હેલો મિત્રો, ગુજરાત પોલીસનું ગોંડલની અંદર ગ્રાઉન્ડ હતું તે શારીરિક ક્ષમતા પાસ કરીને સૌપ્રથમ પહોંચી ગયું છે સંત શ્રી દાસી જીવણ સાહેબ. સંત શ્રી દાસી જીવણ સાહેબ એટલે સૌરાષ્ટ્રની મીરા તરીકે ઓળખવામાં આવે છે. બહુજન સંત શ્રી દાસી જીવણ સાહેબની આપણે સૌપ્રથમ ફૂલમાળા આપણે ચડાવીશું. એમના દર્શન કરવા આવી ગયા છે અને સોપારી પણ મૂકવાની છે અને શ્રીફળ પણ આપણે વધારીશું. આપણે પાસ થયા બાબત બરાબર, બાધા તો રાખેલ નથી પણ ફક્ત એમના દર્શન કરવા આવી ગયા છીએ. તમે અંદર સરસ મજાની મૂર્તિ છે અને ઉપર રાધા કૃષ્ણ તમે જોવા મળશે. તેમની ઐતિહાસિક તકતીઓ જોવા મળશે. અહીં ઘણું બધું લખેલું છે, તમે વાંચી શકો છો. અને અહીં અખંડ ધજા ફરકે છે સફેદ કલરની. આ તમે વાંચવું હોય તો વાંચી શકો છો. અને આપણે એમને ઘરની મુલાકાત લઈશું. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈશું. એમના જે જૂનવાણી તે અંદર રહેતા હતા તે ઘર છે. અહીં એમને રહેતા હતા, થોડુંક રિનોવેશન કરેલું છે. બાકી અંદરથી તમે જોઈ શકો છો, નળિયાવાળું છે. અહીં એમના રિનોવેશનના કારણે એમની તસવીરો જોવા મળશે. જેઓ પણ બાધાઓ રાખે છે તેમની આ સંત પૂરી કરે છે. હવે આપણે જાશું અંદર. આ એમનો ઢોલિયો છે જેને આપણે ખાટલો પણ કહી શકીએ. આ એમની ફોટોગ્રાફ છે એમના. એમની સરસ મજાની મૂર્તિ છે. એમનો ઘણો યુટ્યુબમાં તમે ઇતિહાસ જોઈ શકો છો. અને આ એમનો એક તાર છે. અહીં એક બાબતે વસ્તુ આપણે અડશું નહીં, ખાલી વિડીયો જ ઉતારીશું. આપણે હવે શામળદાસ બાપુની મુલાકાત કરીશું. બાપુએ સરસ મજાની આપણને ચા પાવી દીધી છે. તમે જોઈ શકો છો અંદરનો નજારો. આ વિડીયો બાપુની પરમિશનથી ઉતારેલો છે એટલે તમે જોઈ શકો છો વ્યવસ્થિત. ઠંડુ પાણી છે. હવે આપણે એક કૂવાની મુલાકાત કરીશું. જો અહીં એમના સતના પારખા કરવામાં આવેલા હતા. આ એક કૂવો છે. જો આપણી યુટ્યુબ ચેનલ કિશન કુમાર વ્લોગ્સને હાલ જ સબસ્ક્રાઈબ કરી રાખો.